નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે ભગવાન કૃષ્ણએ ભીમને એવું કેમ કહ્યું કે તું દ્રૌપદી પાસે એવું વચન માગી લે કે 5 પાંડવ અને 6 નારાયણ તારા ખપ્પરમાં નહીં. તો ભગવાન કૃષ્ણએ દ્રૌપદી પાસે ભગવાન ભીમને મોકલીને આવું વચન કેમ મંગાવ્યું? તો જ્યારે ભગવાન કૃષ્ણ ધૃતરાષ્ટ્રની સભામાં પાંડવોના દૂત બનીને ગયા છે, ત્યારે ભગવાન કૃષ્ણએ ફક્ત 5 જ ગામની માગણી કરી છે, આખું રાજ્ય માગ્યું નથી. તેમ છતાં પણ દુર્યોધને અહંકાર વશ ભગવાન કૃષ્ણની બદનામી કરી છે અને ભગવાન કૃષ્ણને આમ તો બંદીવાન બનાવે ત્યાં સુધીની દુર્યોધને કોશિશ કરી છે અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે 5 ગામની તો વાત રહેવા દો, 100 જેટલી જમીન પણ મારે એમને આપવાની નથી. ત્યારે કૃષ્ણએ કીધું કે દુર્યોધન, હજુ જરા વિચારીને બોલજે. તું જે બોલી રહ્યો છું એનું પરિણામ બહુ ભયંકર આવશે અને આ પરિણામ એટલું ભયંકર હશે કે આખા ભારતમાં આ તું જે બોલે છે એનું મહાભારત રચાશે. એમ છતાં દુર્યોધન એકનો બે થતો નથી. ભીષ્મ પિતા પણ સાથે હોય છે, એ પણ કંઈ બોલી શકતા નથી. ગુરુ દ્રોણાચાર્ય હોય છે, એ પણ કંઈ બોલી શકતા નથી. અંધ ધૃતરાષ્ટ્ર ગાદી પર બેઠા હોય છે, તેમ છતાં એ પણ કંઈ બોલી શકતા નથી. ત્યારે કૃષ્ણ કહે છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ત્યારે ભગવાન કૃષ્ણને ખબર હતી કે આ દ્રૌપદી જે છે એ ખપ્પડ જોગણી છે અને દ્રૌપદી જ્યારે એનું ચીરહરણ થયું, જ્યારે એને દુશાસનનો એનો પાલવ પકડ્યો, ત્યારે દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરી હતી કે હું મારું ખપ્પડ ન ભરું તો ખપ્પડ જોગણી ન કામી. ત્યારે ભગવાન કૃષ્ણને તેમ થયું કે હવે ખપ્પડ જોગણી છે એનું ખપ્પડ ભરી લેશે, પણ હવે મારે મારી રક્ષા માટે અને 5 પાંડવોની રક્ષા માટે મારે કંઈક કરવું પડશે. ત્યારે દ્રૌપદીજી દરરોજ સવારે 3 વાગ્યે બાજુના તળાવમાં 5 ડૂબકી લગાવી અને 4 ડૂબકી લગાવીને જ્યાં 5મી ડૂબકી લગાવે અને ડૂબકી લગાવીને જ્યારે બહાર નીકળે ત્યારે દ્રૌપદીજી એમના મોઢેથી બોલતા કે છે કોઈ માગનાર, છે કોઈ યાચક, છે કોઈ તકલીફવાળો. પરંતુ ત્યાં તો કોણ હોય? બધું ભગવાન કૃષ્ણને ખબર હતી. ત્યારે ભગવાન કૃષ્ણએ બીજા કોઈને જ પકડ્યા નથી, કારણ કે ભગવાન કૃષ્ણએ ભીમને કેમ પકડ્યો? તો ભીમ પવનપુત્ર હતા અને ભગવાન કૃષ્ણને ખબર હતી કે ભીમ જે બહાર જે પવન વેગે કામ કરી રહ્યા છે એટલું જ પવન વેગે એ પાણીમાં ડૂબકી લગાવી જશે. ભગવાન કૃષ્ણ જાણતા જ હતા. એટલે ભગવાન કૃષ્ણએ ભીમને ત્યાં બોલાવ્યા છે અને ભીમને કહ્યું છે કે હવે વાત વધી ગઈ છે, હવે સમાધાન થાય એવી કોઈ જગ્યા જ નથી અને હવે યુદ્ધનું નિર્માણ શરૂઆત થઈ ગઈ છે. તો યુદ્ધ પહેલાં તમારે એક કામ કરવાનું છે. તો ભગવાન કૃષ્ણએ ભીમને આવું નથી કહ્યું કે દ્રૌપદી આમ છે, ખપ્પડ જોગણી છે ને એનાથી, પણ પછી પાછળથી ભગવાન કૃષ્ણ કહે છે કે ભીમ, જ્યારે દ્રૌપદી સવારે તળાવમાં જ્યારે નાહવા જાય છે અને ત્યારે 4 ડૂબકી લગાવે છે અને જ્યારે 5મી ડૂબકી લગાવીને બહાર નીકળે છે ત્યારે દ્રૌપદી કહે છે કે છે કોઈ યાચક, છે કોઈ માગણ, છે કોઈ દુખિયારો. જો આવું દ્રૌપદી કહે
ત્યારે તમારે માગી લેવાનું કે 5 પાંડવ અને 6ઠ્ઠા નારાયણ તમારા ખપ્પરમાં નહીં. તો ભીમ કહે ભગવાન આમાં કંઈ સમજણ ના પડી. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હે ભીમ, હે પવન પુત્ર, આ દ્રૌપદી એક ખપ્પડ જોગણી જ છે અને એનાથી બચવા માટે આપણે આ એક જ રસ્તો છે, આનો બીજો કોઈ રસ્તો જ નથી. તો ભીમ કહે વાંધો નહીં, પરંતુ આ 4 ભાઈઓને ખબર પડવા દેતા નથી. ભગવાન કૃષ્ણ અને ભીમ બંને જ જાણે છે. અને જ્યારે સવારે 3 વાગે દ્રૌપદી તળાવમાં નાહવા જાય છે અને એ પણ એમની લગભગ નગ્ન અવસ્થામાં જ લગભગ હોય છે. અને ત્યારે ભીમ દ્રૌપદીના પાછળ પાછળ સંતાઈને તળાવના કિનારે ઊભા રહે છે. અને જ્યારે દ્રૌપદી 4 ડૂબકી પૂરી કરે છે અને 5મી ડૂબકી મારીને જ્યારે બહાર આવે છે ત્યારે કહે છે કે છે કોઈ યાચક, છે કોઈ દુખિયારો? ત્યારે ભીમ કહે છે કે 5 પાંડવ અને 6ઠ્ઠા નારાયણ તારા ખપ્પડમાં નહીં. તો ભગવાન કૃષ્ણએ ભીમને સમજાવ્યું હતું કે તારે આટલું બોલી અને પાણીમાં ડૂબકી લગાવી જવાની છે. જો તું પાણી ઉપર જતો ગયો તો ભીમ કે વાંધો નહીં, પણ ભીમ આટલું બોલીને જ પાણીમાં ડૂબકી લગાવી ગયો છે કે 5 પાંડવ અને 6ઠ્ઠા નારાયણ તારા ખપ્પડમાં નહીં. એટલું બોલીને જ્યાં દ્રૌપદી તથાસ્તુ બોલવા જાય પણ ભીમ તથાસ્તુ સાંભળવા રહ્યો જ નથી. એને સીધી પાણીમાં ડૂબકી લગાવી દીધી. કે ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે જ્યારે દ્રૌપદી તથાસ્તુ બોલશે અને એ તથાસ્તુમાં એટલી વરાળ હશે, એટલી અગ્નિ હશે કે એ સરોવરનું પાણી અડધું સુકાઈ જશે. એટલે તારે છેક તળિયે જતું રહેવાનું છે, અડધા સુધી તો રહેવાનું જ નથી તારે. અને બન્યું પણ એવું કે જ્યારે ભીમે દ્રૌપદી પાસે માગ્યું કે 5 પાંડવ અને 6ઠ્ઠા નારાયણ તારા ખપ્પડમાં નહીં, અને ત્યારે દ્રૌપદી કીધું કે તથાસ્તુ. અને એ તથાસ્તુ કહેતા તો અડધા સરોવરનું પાણી બળીને ભસ્મ થઈ ગયું છે, અડધા સરોવરનું પાણી સુકાઈ ગયું છે. ત્યારે ભીમને ખબર પડી કે સરળથી હું ઊંડો ઉતરી ગયો. જો પાણીથી સહેજ ઉપર હોત તો પણ આ ગરમ પાણીમાં હું મરી તો ન જોત, પણ હું શેકાઈ જોત. તો દ્રૌપદી તથાસ્તુ કહીને બહાર નીકળી ગયા છે અને પાછળથી ભીમ પ્રગટ થાય છે. ત્યારે દ્રૌપદીએ કહ્યું કે ભીમ, મને ખ્યાલ છે કે આ તમારા 5 પાંડવોની તાકાત નથી, નક્કી આમાં કૃષ્ણનો જ હાથ છે. તો ભીમ કહે છે કે હા દ્રૌપદી, આમાં કૃષ્ણનો જ હાથ છે અને કૃષ્ણ જ મને અહીં મોકલે છે. તો કૃષ્ણ કહે છે કે હે પવન પુત્ર, હવે મેં તમને વચન આપી દીધું છે, તો તમે 5 પાંડવ અને 6ઠ્ઠા નારાયણ તમે મારા ખપ્પડમાં નહીં આવી શકો. ત્યારે દ્રૌપદી ભીમને પોતાનું અસલ સ્વરૂપ બતાવે છે કે હે ભીમ, હું દ્રૌપદીનું મારું રૂપ છે, પણ આજે હું તમને મારા અસલ રૂપના દર્શન કરાવું છું. ત્યારે સ્વયં માં દ્રૌપદી એ ભીમને સ્વયં ખપ્પડ જોગણીનું રૂપ ધારણ કરીને બતાવે છે. ત્યારે ભીમ પણ દ્રૌપદીને નમસ્કાર કરી જાય છે. પરંતુ ભગવાન કૃષ્ણએ અગમચેતી માણસ હતા. એમને ખબર પડી કે જો આ નહીં કરીએ તો આ ખપ્પડ જોગણીનો ક્રોધ એટલો ભયંકર હતો કે તમે માનો કે જે કુરુક્ષેત્રમાં 18 દિવસ યુદ્ધ ચાલ્યું છે, 18 દિવસ દ્રૌપદી નામની ખપ્પડ જોગણીએ 18 દિવસ એના ખપ્પડ ભર્યા છે. તો આનો ક્રોધ કેટલો હોય. એટલે જ ભગવાને આવું વિચાર્યું હતું કે પવન પુત્ર ભીમને ખપ્પડ જોગણી પાસે મોકલીએ અને 5મી ડૂબકીએ
પવનપુત્ર ભીમ દ્રૌપદી પાસે વચન માગી લે કે 5 પાંડવ અને 6ઠ્ઠા નારાયણ તમારા ખપ્પડમાં નહીં, તો જ કંઈ બચવાનો વારો છે. તો આ હતી સતી દ્રૌપદીની કથા.